નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ મોડેલ પેપર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી આવનાર દ્વિતીય પરીક્ષા 2026 17/4/2026ના રોજ વિજ્ઞાનના પેપર માટે ખૂબ જ મહત્વનું રહેવાનું છે અને આમાંથી દરેક પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે. તો આવા પ્રકારના દરેક પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો કે મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ખાલી જગ્યા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં મહદ અંશે સૌથી વધુ પ્રમાણમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે જોવા મળતો હોય તો તેમાં આવશે શું? યુરિયા આવશે, એટલે ઓપ્શન નંબર સી. પછીનો પ્રશ્ન છે, ફલન પામેલ અંડકોષને ખાલી જગ્યા કહે છે. ભ્રૂણ, ફલિતાંડ, ગર્ભ કે બીજ? તો વિદ્યાર્થી મિત્રો, ફલન પામેલ અંડકોષને ફલિતાંડ કહે છે, એટલે ઓપ્શન નંબર બી. પછી છે ત્રીજું, ઇલેક્ટ્રિક હીટરમાં રહેલા ગૂંચળાના તારને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે. પછી જે વસ્તુના પરિણામ કરતો મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે. તો અંતર્ગોળ અરીસા વડે વસ્તુના પરિણામ કરતો મોટું આભાસી પ્રતિબિંબ મળે છે. પછીનો પ્રશ્ન છે, મને ઓળખો. તો કે પહેલું છે તેમાં, હું ભૂમિની અંદરથી પાણી શોષવાની પ્રક્રિયા છું. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિમાંથી પાણી શોષવાની પ્રક્રિયામાં શું આવશે? આશ્રુતિ અથવા અભિસરણ અથવા શોષણ તમે લખી શકો છો. શોષણ અથવા અભિસરણ બંને લખો તો તમારે સાચું પડે. પછી છે, હું વૃક્ષોના પ્રકાંડ ઉપરનો ડાળીવાળો ભાગ છું. તો વૃક્ષોના પ્રકાંડ ઉપરનો ડાળીવાળો ભાગ, તો તેમાં શું આવશે? મુગટ. પછીનો પ્રશ્ન છે, હું મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવતો સૂક્ષ્મજીવ છું. તો તેમાં આવશે શું વિદ્યાર્થી મિત્રો? વિઘટકો. પછી છે, હું પરિવહન તંત્ર ન ધરાવનાર સજીવ છું. તો પરિવહન તંત્ર ન ધરાવનાર સજીવ છે વાદળી અથવા હાઇડ્રા. તમે બંનેમાંથી એક લખો તો પણ સાચું પડે. પછી છે પ્રશ્ન નંબર 2. તો તેમાં છે કે તફાવત આપો કે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. તો તેનો તફાવત આપવાનો. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પનો તમે તફાવત જોઈ શકો છો કે જે પુષ્પમાં માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર હોય, માત્ર એક જ હોય બંનેમાંથી, તો તેને એકલિંગી પુષ્પ કહે છે. જ્યારે દ્વિલિંગી પુષ્પમાં જે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર એમ બંને અંગો ધરાવે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. એકલિંગી પુષ્પોના ઉદાહરણ છે મકાઈ, પપૈયા, કાકડી, અને દ્વિલિંગી પુષ્પના ઉદાહરણ છે ગુલાબ, સરસવ અને જાસૂદ. પછીનો પ્રશ્ન છે કે તફાવત આપો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો તફાવત આપણે જોઈએ. તો જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો મૂળથી પર્ણો સુધી પાણીના અને ખનિજના ક્ષારોનું વહન કરે છે. તો જલવાહક પેશી એ મૂળથી પર્ણો સુધી પાણી અને ખનિજનું વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી પર્ણોમાં બનેલા ખોરાકનું વનસ્પતિના અન્ય ભાગોમાં વહન કરે છે. વહન હંમેશા ઉપરની તરફ થાય છે, એટલે આમાં એક માર્ગી વહન હોય છે, જ્યારે અન્નવાહક પેશીમાં વહન ઉપરથી નીચે બંને તરફ થઈ શકે, ઉપરથી નીચે તો નીચેથી ઉપર, એમ દ્વિમાર્ગી વહન હોઈ શકે છે. પછીનો પ્રશ્ન એવો છે કે જોડકા જોડો. તો જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે ક્રિશ્ચિયન ઓસ્ટેડ. તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય, તેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આવશે. પછી જે આલ્વા એડિસને તો શાની શોધ કરી હતી? વિદ્યુત બલ્બની શોધ કરી હતી. પછી જે પર્ણરંધ્ર. તો પર્ણરંધ્ર બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે. અને મૂળરોમ એ પાણીનું શોષણનું કાર્ય કરે છે. પછીનો પ્રશ્ન છે વર્ગીકરણ કરો. તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસામાં વર્ગીકરણ કરવાનો છે. તો પહેલું છે સાઇડ વ્યૂ મિરર. તો તે આવશે શામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો તે સાઇડ વ્યૂ મિરર એ અંતર્ગોળ અરીસામાં આવશે. પછી મોલનો રિફ્લેક્શન આગળનો અરીસો. બહિર્ગોળ ટ્રેનની હેડલાઇટમાં વપરાતો તે બહિર્ગોળ. દાંતની તપાસ માટે વપરાતો અરીસો તે અંતર્ગોળ આવશે. પછી જે નીચે આપેલ વનસ્પતિને ગુંદર આપતી વનસ્પતિ અને તેલ આપતી વનસ્પતિમાં વર્ગીકૃત કરો. તો લીમડો, લવિંગ, બાવળ, ખેર. તો લીમડો અને બાવળ એ શામાં આવશે? ગુંદર આપતી વનસ્પતિમાં લીમડો અને બાવળ, જ્યારે લવિંગ અને ખેર એ તેલ આપતી વનસ્પતિમાં આવશે.
પછી જે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. આપણે રક્તદાન શા માટે કરવું જોઈએ? બીજનો ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે? આવર્તનીય ગતિના 2 ઉદાહરણ આપો. તો તેના 3 પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે આપણે રક્તદાન શા માટે કરવું જોઈએ? તો રક્તદાન કરવાથી અકસ્માત, શસ્ત્રક્રિયા કે ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિનો જીવ બચી શકે છે. તે માનવતાનું ઉત્તમ કાર્ય છે. તેનાથી દાતા સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર થતી નથી. પછી બીજનો ફેલાવો થવાથી એક જ જગ્યાએ વનસ્પતિની ગીચતા ઘટે છે અને નવા છોડને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી, પોષક તત્વો મળી રહે છે અને તે વનસ્પતિની નવી જગ્યાએ વિસ્તરવી શકે છે. પછી આવર્તનીય ગતિના 2 ઉદાહરણ આપો. તો તેમાં ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ એ આવર્તનીય ગતિના ઉદાહરણ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પછીનો પ્રશ્ન એવો છે કે વૈજ્ઞાનિક કારણ આપો. વાહનની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો તેનો જવાબ એવો છે કે વાહનની અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે જ્યારે પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે છે ત્યારે પ્રકાશના કિરણો સમાંતર અને શક્તિશાળી કિરણપુંજ તરીકે પરાવર્તિત કરે છે જે રાત્રે દૂર સુધી જોવામાં મદદરૂપ થાય છે. માટે અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. તો તેનો જવાબ છે. પછી બીજો પ્રશ્ન છે કે જંગલો પૃથ્વી પરના લીલા ફેફસા છે કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ રીતે પૃથ્વી પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખવા માટે જંગલો એ પૃથ્વી પરના ફેફસા તરીકે કાર્ય કરે છે. પછીનો પ્રશ્ન છે કે સારવાર ન પામેલ સુએજને નદીના દરિયામાં છોડવું હાનિકારક છે. પ્રિયાંશુ પગ પર ઘા લાગતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. અને 5મો પ્રશ્ન છે ઉનાળામાં આપણે કપડાં શા માટે સફેદ ધાબા જોવા મળે છે? તો તેના જવાબ જોઈએ. તો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે અશુદ્ધિ કારણ કે અશુદ્ધિઓ હાનિકારક રસાયણો અને રોગ ફેલાવતા સૂક્ષ્મજીવો હોય છે જે જળ પ્રદૂષણ ફેલાવે છે અને જળચર જીવો તેમજ મનુષ્યોને માટે ગંભીર રોગોનું કારણ બને છે. પછી ચોથો પ્રશ્ન છે પ્રિયાંશુના પગમાં ઘા પડેલ રુધિર થોડીવારમાં બંધ થઈ જાય છે કારણ કે આ રુધિરમાં રહેલા રુધિર કણિકાઓને કારણે રુધિર કણિકાઓ રુધિર જામી જવાની પ્રક્રિયામાં મદદ લે છે. ઘા જાળી જેવી રચના બનાવી લોહી વહેતું અટકાવે છે. પછી છે પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ ઉત્તર લખો. પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયાથી ફલિતાંડ બને છે સમજાવો. તો પહેલા પ્રશ્નો વાંચી લઈએ અને પછી તેના જવાબ જોઈએ. પછી આહાર શૃંખલાનું ઉદાહરણ આપી સમજાવો. નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી વિવિધ પ્રકારના રોગોનું કારણ બને છે. યથાર્થતા મંતવ્યો રજૂ કરો. પછી છે વિદ્યુત પરિપથમાં રહેલો ફ્યુઝ ક્યારે ઉડી જાય છે? ફ્યુઝ ઉડે ત્યારે શું થાય છે? તો હવે તેના જવાબો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે પરાગનયન દ્વારા પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચે છે. પરાગરજમાંથી પરાગનલિકા નીકળી બચાય છે. બીજા છે અંડકમાં નરજન્યુ અને માદા જન્યુ અંડકોષના નિર્માણની આ પ્રક્રિયાને ફલન કહે છે જેના પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. પછી છે આહાર શૃંખલાનું ઉદાહરણ. તો આહાર શૃંખલા સજીવો ખોરાક પ્રેય એકબીજા પર આધાર રાખે છે. ધારો કે તેના ઉદાહરણ જોઈ શકો છો અને બાકીના ઉપભોગીઓ છે. પછી વિદ્યુત પરિપથમાં રહેલો ફ્યુઝ ક્યારે ઉડી જાય છે? તો જ્યારે પરિપથમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યુત પ્રવાહ ઓવરલોડિંગ અથવા શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્યુઝનો તાર ગરમ થઈ ઓગળી જાય છે અને ફ્યુઝ ઉડી જાય છે. આને કહેવાય પરિપથમાં ખુલ્લો થઈ જાય છે અને વીજ પ્રવાહ અટકી જાય છે અને પરિણામે નુકસાન થતું બચી શકે છે. પછી છે પ્રશ્ન 5મો કે લોલકની લંબાઈ વધારવામાં આવે તો આવર્તકાળમાં શું ફેરફાર થાય? તો લંબાઈ વધારવાથી આવર્તકાળ પણ વધે છે. પછી છે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? તો ચતું વસ્તુના અંતર જેવડું અને પાછળ તેટલું જ મળે છે. પછી છે CFL બલ્બનો નિકાલ સુરક્ષિત કરવો જરૂરી છે કારણ કે બલ્બમાં પારા વરાળની હોય છે જે ઝેરી અને પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. માટે પછી વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા આપ્યા છે. કેટલાક દાખલા તમે જોઈ શકો છો. તો દાખલાના જવાબ તમારે આપવાના છે. તો તેમાં પહેલું છે આરાધ્યા સાયકલ પર તેના ઘરથી 15 મિનિટ પહોંચે તો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેનું ઘરથી શાળા વચ્ચેનું અંતર. પછી બીજો દાખલો અને ત્રીજો દાખલો જોઈ શકો છો. હવે આપણે તેના જવાબો જોઈએ. તો જવાબોમાં પહેલું જ છે અંતર શોધો. તો અંતર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેમાં સમય 15 મિનિટ તો છેલ્લી 900 સેકન્ડ થશે. ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 2 ગુણ્યા 900 કરો તો 9 દુ 18 1800 મીટર મળે એટલે 1.8 કિલોમીટર જવાબ
મળે. પછી બીજો દાખલો, ટ્રેનની ઝડપ શોધવાનો. તો અંતર 428 કિલોમીટર છે, સમય 4 કલાક છે, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો 428 ભાગ્યા 4 કરો તો 428 ભાગ્યા 4, તો 4 એકા 4 અને 28ને જે ઉતાર્યા તો 0 અને 7 ચોક 28, તો 107 કિલોમીટર જવાબ મળે. કિલોમીટર પ્રતિ કલાક જવાબ મળે. પછી છે 3 કે લોલકનો આવર્તકાળ શોધો. તો કુલ સમય 32 સેકન્ડ, દોલનોની સંખ્યા 20, તો તમે ભાગાકાર કરો 32 ભાગ્યા 20, સૂત્રમાં કિંમત મૂકી તો 1.8 જવાબ મળે છે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. આજ્ઞા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો આપેલા છે અને આ પ્રશ્નો તમારે ટેક્સ્ટબુક તમારી પાઠ્યપુસ્તકમાંથી જાતે શોધીને લખવાના છે. અને પછી 11મો પ્રશ્ન છે, આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો આલેખ એક્સમાં શું દર્શાવે છે? તો એક્સમાં વિદ્યાર્થી મિત્રો અહીં સમય દર્શાવેલો છે. અને પછી બાકીના પ્રશ્નોના જવાબ તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી જાતે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આ તમારે પેપર દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નર તમે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.